હેલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને પહેલા તો બધાને જય માતાજી. અને આજ તો અમારે જો સુહાની બેન થઈ ગયા છે તૈયાર, અડધા થઈ ગયા તૈયાર ને અડધા થાય છે. સુહાની બેન કઈ બાજુ જવાનું છે? નિશાળે. કારણ કે આજે અમારે સુહાની બેન જવાના છે નિશાળે. આજે એનો પહેલો દિવસ છે નિશાળે જવાનો. અને મારે સુહાની બેન ને બેહાડ્યા છે બાલવાટિકામાં. અને મારે સુહાની બેન અત્યારમાં તૈયાર થાય છે, યુનિફોર્મ પહેરી લીધો છે. અને આ બધો અમારે શિવાંશભાઈ કાકા ભત્રીજો બાંધે છે. શિવાંશ, શિવાંશ, શું છે? કાકાર બાજ્યો હે? બાજ્યો કાકાર, બાજ્યો. કેમ બાંધે કાકા? હા, આમ થોડું વાળ પૂછું પકડીને જોઈએ, ક્યાંય આટલું બધું નીચું ન ફાવે. હાલો તો હમણાં સુહાની બેન તૈયાર થઈ જાય પછી સિરેવી લઈ, સિરેવી કરીને પછી મૂકી આવી નિશાળે. મશીડાવું નથી. હે, કેટલી એને ભણવાની ઉતાવળ છે એને સિરાવવું નથી. પેલા નિશાળે જવું કાં સુવાની? ભૂખ જ નથી લાગી. હાલો તો હવે નીકળી છે ઘરેથી. તો જો અમારે સુહાની બેન ની નિશાળ આવી ગયા છે. મારે સુહાની બેન ની નિશાળ. તો જો નિશાળે પહોંચી ગયા છે. સુહાની બેન ની નિશાળ. તો અત્યારે સુહાની બેન ને મૂકતા આવ્યો છે એની રૂમમાં, બરોબર. અને હવે બપોર 12 વાગે રજા પડશે પછી તેડી જઈશું એને. ચાલો આપણે હવે ત્યાં સુધી વ્યા જઈ ઘરે. અને હવે સુહાની બેન ને નિશાળે મૂકીને આવતા રહ્યા છીએ ઘરે. અને શિવાંશભાઈ જાગી ગયા હતા, એને વ્લોગ ઉતારો છો, એની વિડીયો ઉતારો છો. હા, વિડીયો બનાવો. હાય મિત્રો કહેતો. અત્યારે જો હમણાં વરસાદ આવ્યો હતો જેવો તેવો. આવું બધું ભીનું ભીનું પી નાખ્યું છે થોડુંક થોડુંક. હવે અમારે શિવાંશભાઈને ફોન જોઈ છે, ફોન હાટું વેન કરે છે. હાલો હવે હમણાં બપોરે 12 વાગે એટલે પાછા સુહાની બેનને તેડી આવી. ત્યાં સુધી અમારે શિવાંશભાઈ થોડા ફૂલા બુલા ને એવું તોડે. અને પાંદડાનો બહુ શોખ. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને આપણે જવાનું સુહાની બેનને તેડવા, પણ અત્યારે જવાનું બંધ રહ્યું છે કારણ કે મારા પપ્પા ગયા છે. ત્યાંથી સુહાનીને તેડીને પછી વ્યાજ છે અમારે ફ્રૂટની દુકાને. ત્યાંથી મારા નાના ભાઈને ખાવા છોડાવશે એટલે ત્યાંથી કાકા ભત્રીજી બે ઘરે આવી આવશે, બરોબર ને. આ બધું અમારે મેડમ મીના છે રોટલી કરવા. સુહાની બેન હાટુ સ્પેશિયલ અલગ પતલી રોટલી, આ આપણી હાટુ સ્પેશિયલ મકાઈનો રોટલો. જો આ સુહાની રોટલી. હમણાં સુહાની બેન આવશે, કાકા ભત્રીજી બે આવતા હવે સીધા હમણાં ગુણગાન ગાવાના ચાલુ કરી દેશે નિશાળના. કારણ કે પહેલો દિવસ હતો એટલે કહે છે કે આજ નિશાળે ભણાવ્યા થોડું ઘણું કંઈક, પછી રમાડ્યા, પ્રાર્થના ને એવું બધું કહે છે. જે છે હમણાં આવે એટલે બતાવું. તો અમારે સુહાની બેન આવી ગયા છે નિશાળેથી. આવો સુહાની બેન, આવો. આ ભણી ભણીને ઊંધી પડી ગઈ. કેટલું ભણી છે. દફતર સવારમાં ગઈ પાછળ હતો ત્યારે આગળ દફતર આવી ગયું. તો સુહાની બેન આલ્યો આ માઈક છે. સુહાની બેન તો તમે કઈ બાજુ ગયા હતા? નિશાળે. ત્યાં હું ભણાવ્યું તમને? એકડા. એકડા તમે લખ્યા? બતાવો તો. ત્યાં સર હતા કે ટીચર હતા? સર. સર હતા છે. બતાવો તો કેવું લેશન કર્યું છે તમારે. સુહાની બેન આજે ગયા હતા નિશાળે, પહેલો દિવસ હતો. જો આવું કંઈક લખ્યું છે. એટલું અમારે સુહાની બેન 1 થી 10 સુધી એકડા લખ્યા છે. બીજું હું ત્યાં બીજું હું હતું? શું કરાવ્યું ત્યાં બધું? પ્રાર્થના કે એવું કઈ નતું? 1 2 3 4 5 6 7 8 9 10. સુહાની બેન 10 સુધી એકડા આવડી ગયા છે, બરોબર. પછી બીજો નાસ્તો કરવા ગઈ હતી? ક્યારે ગઈ હતી? ભાત હતા. હે? ભાત હતા. નાસ્તામાં ભાત હતા છે. વઘારેલા ભાત ખાધા નિશાળે સુહાની બેને. અને હવે બને છે આપણી હાટુ મકાઈનો રોટલો. મકાઈનો લોટ સળી વેલો છે. તો હવે થઈ ગયા છે આપણે મકાઈનો રોટલો કમ્પ્લીટ થઈ ગયા. તો હવે બે જઈએ જમવા. જો આપણે આટલો મકાઈનો રોટલો છે, સુહાની બેન આટલું રોટલી. જમવામાં શું વેરાયટી છે યાર તમને સુહાની બેન કહે છે? શું છે જમવામાં?
મકાઈનો લોટલો, ઘઉંની રોટલી, રીંગણા બટાકાનું શાક, પાપડ, ડુંગળી, મરસા, છાશ, વેફર. તો હાલો બધાય જમવા. જેને જેને ખાવું હોય એ બધાય કોમેન્ટ કરી દેજો. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવીશ. હવે મળશું કાલ.